વિદ્યાર્થી મિત્રો, હું નીતાબેન ભાવસર વિજયનગર હાયર સેકન્ડરી સ્કૂલ નારેપુરા અમદાવાદ ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 3 મધ્યવર્તી સ્થિતિના માપો જેનો પાર્ટ 3 આજે આપણે જોઈશું. પાર્ટ 1 અને 2માં આપણે મધ્યક અને મધ્યસ્થનો અભ્યાસ કર્યો. પાર્ટ 3ની અંદર આજે આપણે બહુલકની જુદી જુદી રીતોનો અભ્યાસ કરીશું. અહીંયા આપણે જોઈએ તો બહુલક એટલે શું. પહેલાં તો બહુલકની વ્યાખ્યા આપણે જોઈએ. બહુલક એટલે આપેલી માહિતીના જે અવલોકનો છે એ માહિતીના અવલોકનોની અંદર સૌથી વધુ વખત પુનરાવર્તિત થતો હોય તેને બહુલક કહેવામાં આવે છે. આપણને જે અવલોકનો આપવામાં આવ્યા છે, કોઈ પણ ચલના અવલોકનો હોય, એ અવલોકનોની અંદર જે પ્રાપ્તાંક વધુ વખત આવતો હોય એ પ્રાપ્તાંકને આપણે બહુલક કહેતા હોઈએ છીએ. બહુલકને આપણે એમો વડે દર્શાવીએ છીએ. તો અહીંયા આપણે સૌપ્રથમ બહુલક શોધવા માટે અવર્ગીકૃત માહિતીનું ઉદાહરણ લઈશું, જેમાં સ્વાધ્યાય 3.5 દાખલા નંબર 1 જેની રકમ છે એક વર્ગના વિદ્યાર્થીઓનો બુદ્ધિનો આંક નીચે આપેલો છે. વિદ્યાર્થીના બુદ્ધિના આંકનો બહુલક શોધો. 146, 134, 143, 144, 138, 145, 153, 138, 138, 146, 140 અને 135. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અવર્ગીકૃત માહિતી છે જેમાં ફક્ત એકલા અવલોકનો આપવામાં આવેલા છે. આપણે આગળ પણ જોયું હતું કે અવર્ગીકૃત માહિતી એટલે ફક્ત અવલોકનો આપવામાં આવેલા હોય જેને x કહેવાય. આપેલા અવલોકનોમાં જો અવર્ગીકૃત માહિતી હોય અને આપણે બહુલક શોધવાનો હોય તો એમાં સૌથી વધુ વખત આવતું અવલોકન એને બહુલક કહેવામાં આવે છે. અહીંયા અવર્ગીકૃત માહિતી છે એટલે આપણે સૌથી વધુ વખત આવતું અવલોકન શોધવા માટે સૌથી પહેલા અવલોકનોને આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું. અહીંયા ચડતા ક્રમમાં ગોઠવતા 134, 135, 138, 138, 138, 140, 143, 144, 145, 146, 146 અને 153. અહીંયા જુઓ, આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનો મતલબ એ જ છે કે કયો પ્રાપ્તાંક સૌથી વધુ વખત આવે છે એ સરળતાપૂર્વક આપણે નિર્ણય કરી શકીએ. બાકી રકમનું અવલોકન કરીને પણ આપણે સૌથી વધુ વખત જે અવલોકન આવતું હોય એને એમો તરીકે આપણે દર્શાવી શકતા હોઈએ છીએ. અહીંયા 138 એ 3 વખત આવે છે, 146 2 વખત આવે છે, જ્યારે બાકીના અવલોકનો ફક્ત એક જ વાર છે. એટલે સૌથી વધુ વખત 138 એ 3 વખત આવે છે, માટે MO = 138. અહીંયા બહુલકની કિંમત આપણે 138 થશે. ત્યાર પછી આપણે સ્વાધ્યાય 3.5 નો જ દાખલા નંબર 2 લીધો છે, અસતત આવૃત્તિ વિતરણ, જેની અંદર ફક્ત અવલોકનો અને એની સામે આવૃત્તિ આપવામાં આવેલી હોય. અવલોકનોને x વડે દર્શાવીએ, આવૃત્તિને f વડે દર્શાવીએ તો એ અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. અસતત આવૃત્તિ વિતરણની અંદર મોટી આવૃત્તિ ધરાવતું અવલોકન એટલે જે અવલોકનની આવૃત્તિ મોટી છે એ અવલોકન અહીંયા બહુલક બને છે. અહીંયા દાખલા નંબર 2 ની અંદર આપણને કેકની સંખ્યા આપી છે અને એના વેચાણની જે દિવસ છે એ કેટલા દિવસે કેટલી કેક વેચાય છે એ બતાવે છે. તો અહીંયા આપણે જોઈએ કે x ની અંદર 10, 12, 13, 16, 17 અને 18 આપવામાં આવેલા છે. એની સામે દિવસ f 5, 9, 25, 16, 10 અને 7
આપણે આગળ જોયું કે MO બરાબર આ અસતત આવૃત્તિ વિતરણ કહેવાય, એટલે MO બરાબર મોટી આવૃત્તિ ધરાવતું અવલોકન. અહીંયા નિરીક્ષણ માત્રથી જ આપણને ખબર પડી જાય કે મોટામાં મોટી આવૃત્તિ આપણી પાસે 25 છે, એની સામેનો અવલોકન 13 છે. તો આપણે અહીંયા MO બરાબર 13 આવ્યું. આપણે અહીંયા જોઈએ કે આ જે રકમ છે એનો મતલબ એવો થાય કે આપેલા અવલોકનોની અંદર જો અવર્ગીકૃત માહિતી હોય તો 10 એ 5 વખત રિપીટ થાય છે, 12 9 વખત, 13 25 વખત, 16 16 વખત, 17 10 વખત અને 18 7 વખત રિપીટ થાય છે. એટલે આપણે અવર્ગીકૃત માહિતીમાં પણ જોયું હતું સૌથી વધુ વખત આવતું અવલોકન તો અહીંયા 138 ત્રણ વાર આવતા હતા, એટલે 138 ની આવૃત્તિ 3 કહેવાય. તો એવી જ રીતે અહીંયા 13 ની આવૃત્તિ 25 છે, જે મોટી આવૃત્તિ છે, એનો મતલબ એ થયો કે 13 એ 25 વખત રિપીટ થાય છે. એટલે આપણે અહીંયા અસતત આવૃત્તિ વિતરણમાં MO = 13 લખી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અવર્ગીકૃત માહિતી જોઈ, અસતત આવૃત્તિ વિતરણ જોયું અને હવે દાખલા નંબર 3 ની અંદર સતત આવૃત્તિ વિતરણ જોઈએ છીએ. તો સતત આવૃત્તિ વિતરણ જ્યારે પણ આપેલું હોય ત્યારે આપણે કેટલાક સ્ટેપ પહેલા બહુલક શોધવાનો હોય તો કેટલાક સ્ટેપ આપણે વિચારવા જોઈએ કે જેની અંદર બહુલક અવ્યાખ્યાયિત છે કે વ્યાખ્યાયિત છે. એટલે અહીંયા જોઈએ તો જ્યારે પણ બહુલક અવ્યાખ્યાયિત હોય તો આપણે આસાદિત સૂત્રનો ઉપયોગ કરીશું. અહીંયા આસાદિત સૂત્ર છે 3n - 2x બાર = MO. તો જ્યારે બહુલક અવ્યાખ્યાયિત હોય ત્યારે કયા સંજોગોની અંદર આપણે એને અવ્યાખ્યાયિત કહીશું? એ છે અવર્ગીકૃત માહિતી આપવામાં આવેલી હોય તો અવર્ગીકૃત માહિતીમાં અવલોકન ફક્ત એક જ વખત આવતો હોય. જે અવર્ગીકૃત માહિતી આપવામાં આવેલી છે એના અવલોકનો આપેલા હોય, એ અવલોકનો બધા જ અવલોકનો ફક્ત એક વખત જ હોય તો આપણે એમાં બહુલક શોધી શકતા નથી. બહુલક ન શોધી શકીએ એટલે આપણે શું કરવું પડે? એના બદલે આપણે 3n - 2x બાર વાળા સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો એમાં આપણે મધ્યસ્થ અને મધ્યક શોધી આ સૂત્ર દ્વારા MO શોધી શકીએ. અહીંયા સેકન્ડ પોઈન્ટ છે વર્ગીકૃત માહિતીમાં આવૃત્તિ એક કરતાં વધુ વખત હોય. મોટામાં મોટી આવૃત્તિ જે છે વર્ગીકૃત માહિતી એટલે અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણનો સમાવેશ થાય તો એની અંદર મોટામાં મોટી આવૃત્તિ એક કરતાં વધુ વખત આવેલી હોય તો આપણે બહુલક શોધી શકતા નથી. અહીંયા આપણે જોયું છે કે અસતત આવૃત્તિ વિતરણમાં મોટી આવૃત્તિ ધરાવતો અવલોકન, અહીંયા મોટી આવૃત્તિ 25 છે તો 25 જો એક કરતાં અહીંયા બીજી વાર પણ 25 આપેલા હોય તો આપણે આ રીતે બહુલક શોધી શકતા નથી. એના માટે મધ્યસ્થ શોધી અને બહુલક શોધી શકતા હોઈએ છીએ. અહીંયા સતત આવૃત્તિ વિતરણનું ઉદાહરણ લીધું છે, એમાં પણ મોટી આવૃત્તિ ધરાવતો બહુલક વર્ગ આવે તો એના ઉપરથી આપણે બહુલક શોધવાનું હોય છે. એને જુદા ઉદાહરણો દ્વારા સમજીશું. તો એની અંદર પણ જો મોટી આવૃત્તિ એક કરતાં વધારે હોય તો આપણે x બાર અને m વાળી રીતનો ઉપયોગ કરવો પડે, એટલે કે 3m - 2x બાર વાળું સૂત્ર વાપરવું પડે. ત્રીજો પોઈન્ટ છે વર્ગ લંબાઈ અસમાન હોય. જ્યારે આપણને વર્ગો આપવામાં આવેલા હોય એ વર્ગોની જો આવૃત્તિ મોટામાં મોટી ન હોય તો બીજું એક સ્ટેપ છે કે જો વર્ગોની વર્ગ લંબાઈ અસમાન હોય તો દરેક વર્ગની વર્ગ લંબાઈ અસમાન હોય, સરખી વર્ગ લંબાઈ આપવામાં આવેલી હોય નહીં તો આપણે આસાદિત સૂત્રનો ઉપયોગ કરી શકીએ. અહીંયા આવૃત્તિ વિતરણ મિશ્ર પ્રકારનું હોય એટલે આપણને જે આવૃત્તિ વિતરણ આપવામાં આવેલું છે એ આવૃત્તિ વિતરણ અસતત અને સતત આવૃત્તિ વિતરણ બંને ભેગા હોય તો આપણે આસાદિત સૂત્રનો ઉપયોગ કરવો પડે. અહીંયા જુઓ 2fn - f1 - f2 = 0 હોય. આપણે
જ્યારે આ સિવાયના આ બધા જ રકમની અંદર આ બધા જ નિયમોનું પાલન થતું હોય તો આપણે એના માટે એક સૂત્ર છે, એ સૂત્રનો ઉપયોગ કરીએ તો એ સૂત્ર છે MO = L + Fm - F1 છેદમાં 2Fm - F1 - F2 ગુણ્યા C. તો આ જે ટોટલ આ જે છેદ છે એ છેદની કિંમત 0 આવતી હોય તો પણ આપણે આસાદિત સૂત્રનો ઉપયોગ કરવો પડે. અહીંયા આપણે સ્વાધ્યાય 3.5 નો સતત આવૃત્તિ વિતરણનો દાખલો લીધો છે, જેમાં સતત આવૃત્તિ વિતરણમાં આપણે સૌથી પહેલા તો બહુલક વર્ગ શોધવો પડે. વર્ગો આપેલા હોય ત્યારે બહુલક વર્ગ શોધી અને આપણે દાખલો ગણતા હોઈએ છીએ. એમાં મોટી આવૃત્તિ ધરાવતો બહુલક વર્ગ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ બહુલક શોધવાનો હોય ત્યારે તમને જે રકમ આપવામાં આવી છે અવર્ગીકૃત માહિતી હોય, અસતત હોય કે સતત હોય, તો એના માટે સૌથી પહેલા રકમનું નિરીક્ષણ કરવાનું. આ ઉપર દર્શાવેલા 5 નિયમો જો પાલન થતું હોય તો આપણે બહુલક વર્ગનો L+ વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો, અને આમાંથી કોઈ પણ એક નિયમનું પાલન ન થતું હોય તો આપણે x બાર વાળું સૂત્ર mx બાર શોધી અને એનો બહુલક શોધવો પડે. અહીંયા જોઈએ દાખલા નંબર 3, જેમાં વર્ગો આપવામાં આવ્યા છે અને આવૃત્તિ આપવામાં આવી છે. એના ઉપરથી આપણે બહુલક શોધવાનું છે. તો વર્ગો જોઈએ તો 50 થી 60, 60 થી 65, 65 થી 70, 70 થી 85, 85 થી 100. અહીંયા આવૃત્તિ આપી છે 6, 10, 19, 9 અને 4, અને કહેવામાં આવ્યું છે કે બહુલક શોધો. તો સૌથી પહેલા આપણે રકમ જોઈએ તો વર્ગોની વર્ગ લંબાઈ અહીંયા અસમાન છે. 50 થી 60 એટલે વર્ગ લંબાઈ 10 થઈ, 60 થી 65 વર્ગ લંબાઈ 5, 65 થી 70 એની 5, 70 થી 85 15, 85 થી 100 એની પણ 15. એટલે અહીંયા 5, 10, 15 એવી જુદી જુદી વર્ગ લંબાઈ છે, એટલે આપણે L+ વાળા સૂત્રનો ઉપયોગ કરી શકીએ નહીં. અને L+ વાળું સૂત્ર ન હોય અને બહુલક શોધવાનો હોય તો આપણે ફરી એકવાર આસાદિત સૂત્રનો ઉપયોગ કરવો પડે, 3m - 2x બાર. અહીંયા જોઈએ કે 3m - 2x બાર છે તો સૌથી પહેલા x બાર શોધવો પડે, પછી m એટલે મધ્યસ્થ શોધવો પડે, અને એના ઉપરથી આપણે MO શોધી શકીએ. તો ફરી એકવાર આપણે મધ્યસ્થ શોધતા શીખી ગયા છીએ. તેથી x બારનું સૂત્ર a + સિગ્મા FD/n. અહીંયા મેં ટૂંકી રીતનો ઉપયોગ કર્યો છે, એટલે અહીંયા a + સિગ્મા FD/n લીધું, ગુણ્યા c લીધો નથી. કેમ? તો આપણા જે વર્ગો છે એ દરેક વર્ગોની વર્ગ લંબાઈ જુદી જુદી છે, એટલે વર્ગ લંબાઈ જુદી જુદી હોય તો આપણે c નો ઉપયોગ કરી શકીએ નહીં. અહીંયા d શોધ્યો છે તો d શોધવા માટે પણ મેં અહીંયા c નો ઉપયોગ કર્યો નથી. એનું કારણ વર્ગોની વર્ગ લંબાઈ અસમાન છે એ. હવે આપણે x બાર શોધવા માટે સૂત્રમાં બતાવ્યા પ્રમાણે સૌથી પહેલા તો આપણે x ની જરૂર પડશે. તો x એટલે મધ્ય કિંમત, દરેક વર્ગોની મધ્ય કિંમત અહીંયા શોધવી પડે. વર્ગ લંબાઈ અસમાન છે એટલે આપણે ઉમેરીને મધ્ય કિંમત શોધી શકીએ નહીં. તો 50 + 60 ભાગ્યા 2 કરીએ તો 55, 60 + 65 ભાગ્યા 2 કરીએ તો 62.5, 65 + 70 ભાગ્યા 2 તો 67.5, 70 + 85 ભાગ્યા 2 તો 77.5, 85 + 100 ભાગ્યા 2 તો 92.5. હવે d શોધવું પડે તો d = x - a, a = 67.5 આપણે લીધેલા છે. તો 67.5 ને a વડે દર્શાવીએ તો દરેક મધ્ય કિંમતમાંથી આપણે 67.5 બાદ કરવા પડે. તો અહીંયા બાદ કરેલા છે 55 માંથી 67.5 જાય તો -12.5, 62.5 માંથી 67.5 જાય તો -5, 67.5 માંથી 67.5 તો 0,
77.5માંથી 67.5 તો 10, 92.5માંથી 67.5 તો 25. હવે અહીંયા FD ની જરૂર પડે છે, સિગ્મા FD, તો માટે FD નું ખાનું બનાવવું પડે. FD શોધવા માટે F અને D નો ગુણાકાર, તો અહીંયા F છે અને અહીંયા D છે, તો 6 ગુણ્યા -12.5 તો -75, 10 ગુણ્યા -5 તો -50, 19 ગુણ્યા 0 તો 0, 9 ગુણ્યા 10 તો 90, 4 ગુણ્યા 25 તો 100. અહીંયા પ્લસનો સરવાળો જુદો અને માઇનસનો સરવાળો જુદો કરીએ તો આપણને ટોટલ મળે છે 65. ત્યાર પછી આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fd અપોન n, તો a બરાબર 67.5 વત્તા f સિગ્મા fd આપણે 65 આવ્યા તો 65, n બરાબર કુલ આવૃત્તિઓનો સરવાળો 48, અહીંયા 48, તો 67.5 વત્તા 65 ભાગ્યા 48 કરીએ તો 1.3542, તો 68.8542. પાછળ 2 પછી સંખ્યા જોઈએ તો 4 છે, એટલે આપણે અહીંયા 85 ના 85 રાખીશું, માટે આપણો x બાર 68.85. હવે આપણે મધ્યસ્થ શોધવાનો રહ્યો. બહુલક શોધવા માટે મધ્યસ્થ જરૂરી છે. તો જ્યારે વર્ગો આપવામાં આવેલા હોય તો પહેલા m વર્ગ શોધવો પડે. m વર્ગ બરાબર n/2 મુ અવલોકન ધરાવતો વર્ગ, તો 48 ભાગ્યા 2 તો 24, 24મો અવલોકન ધરાવતો વર્ગ. આપણે સંચયી આવૃત્તિ CF માં જોતા આપણને અહીંયા 24 એટલે કે 35 ની સામેનો વર્ગ 65 થી 70 નો છે. તો અહીંયા આપણો m વર્ગ મળે છે 65 થી 70. હવે આપણને m બરાબર આપણી પાસે સૂત્ર છે l પ્લસ n/2 CF છેદમાં f ગુણ્યા c. l બરાબર આપેલા વર્ગની લોઅર લિમિટ, n/2 અહીંયા આપણે જે શોધ્યા છે તે CF એટલે આ 65 થી 70 ના વર્ગની ઉપરનો વર્ગ, એટલે કે 60 થી 65 એની સંચયી આવૃત્તિ 16 છેદમાં f એટલે આપણો જે 65 થી 70 નો વર્ગ છે એની આવૃત્તિ 19 અને આપેલા વર્ગની વર્ગ લંબાઈ c 65 થી 70 ના વર્ગની વર્ગ લંબાઈ 5. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જો વર્ગો અનિવારક હોય તો આપણે એને નિવારક બનાવવા પડે, પણ અહીંયા આપણા વર્ગો કેવા છે? નિવારક છે, એટલે એને આપણે નિવારક રાખીશું. તો l બરાબર 65 વત્તા 24 - 16 છેદમાં 19 ગુણ્યા 5. અહીંયા બીજી ખાસ સાવચેતી રાખવાની કે અહીંયા વર્ગોની વર્ગ લંબાઈ અસમાન છે, એટલે આપણે જે m વર્ગ આવ્યો છે એ m વર્ગની વર્ગ લંબાઈ જે હોય એ જ ધ્યાનમાં લઈશું. તો 65 વત્તા 24 માંથી 16 બાદ કરીએ એટલે 8 ગુણ્યા 5 એટલે 40 છેદમાં 19. તો m બરાબર 65 વત્તા 2.1053 તો 67.1053, તો 67.11. તો આપણો મધ્યસ્થ મળે છે 67.11. હવે આપણે આસાદિત સૂત્ર MO = 3m - 2x બાર નો ઉપયોગ કરીશું. તો અહીંયા જુઓ MO બરાબર 3m - 2x બાર માટે MO = 3 કૌંસમાં m ની કિંમત 67.11 - 2 કૌંસમાં x બારની કિંમત 68.85 માટે MO = 201.33 - 137.7. તો અહીંયા MO બરાબર 63.63 એ આપણો જવાબ છે. ફરી એકવાર જ્યારે આસાદિત સૂત્ર નો ઉપયોગ કરવાનો હોય ત્યારે બહુલક વ્યાખ્યાયિત છે કે અવ્યાખ્યાયિત એનો આપણે બહુલક શોધતા પહેલા જ આપણે નક્કી કરી લેવું જોઈએ કે આપણે કયું સૂત્ર આવશે. અહીંયા સ્વાધ્યાય 3.5 નો દાખલા નંબર 5 આગળ જોઈએ. નવો દાખલો જેમાં વર્ગો અને આવૃત્તિ આપવામાં આવેલી છે. એમાં આપણને વર્ગો આપ્યા છે 120 થી 130, 130 થી 140, 140 થી 150,
150 થી 160, 160 થી 170, 170 થી 180, જેમાં આવૃત્તિ આપણને આપી છે 8, 13, 19, 23, 10, 4. ફરી એકવાર આ સતત આવૃત્તિ વિતરણ છે. સતત આવૃત્તિ વિતરણમાં આપણે બહુલક વર્ગ શોધવા માટે મોટામાં મોટી આવૃત્તિ ધરાવતો વર્ગ. અહીંયા વિદ્યાર્થી મિત્રો બહુલક શોધવા માટે સૌથી પહેલા તો કયું સૂત્ર આવશે? તો ફરી એકવાર આપણે અવ્યાખ્યાયિતના નિયમોને ધ્યાનમાં લેવા પડે કે વર્ગોની વર્ગ લંબાઈ અસમાન છે. ના, અહીંયા વર્ગોની વર્ગ લંબાઈ અસમાન નથી. મોટામાં મોટી આવૃત્તિ ફક્ત એક જ વાર છે, એક કરતાં વધુ વખત નથી. 23 એ એક જ વાર છે. ત્યાર પછી મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ પણ નથી. અહીંયા એક જ સતત આવૃત્તિ વિતરણ જ આપવામાં આવેલું છે. આમાં કોઈ મિશ્ર આવૃત્તિ વિતરણ છે નહીં. તો અહીંયા જોઈએ કે m વર્ગ બરાબર મોટામાં મોટી આવૃત્તિ ધરાવતો વર્ગ એ 150 થી 160 નો છે. હવે આપણું સૂત્ર બહુલક શોધવા માટે m વર્ગ શોધ્યા પછી mo બહુલક શોધવા માટેનું સૂત્ર છે n fm f1 છેદમાં 2fm f1 f2 ગુણ્યા c. હવે આપણને fm f1 f2 એની ખાસ ખબર હોવી જોઈએ. તો આ સૂત્રની અંદર n બરાબર મધ્યસ્થ વર્ગની લોઅર લિમિટ એટલે n જો અનિવારક હોય તો નિવારક બનાવી દેવાનો. એટલે અહીંયા l બરાબર 150. મોટામાં મોટી મોની વર્ગની જે આપણને આવૃત્તિ આપી છે એને fm કહેવાય. જે fm વર્ગ એટલે બહુલક વર્ગ છે. બહુલક વર્ગની ઉપરના વર્ગની જે આવૃત્તિ છે એને f1 કહેવાય. તો બહુલક વર્ગ અહીંયા 150 થી 160 છે, એનો ઉપરનો વર્ગ 140 થી 150 કહેવાય. એની આવૃત્તિ 19, એટલે આપણે અહીંયા f1 બરાબર 19. ત્યાર પછી f2 બરાબર 160 થી 170, એટલે કે બહુલક વર્ગ છે એની નીચેના વર્ગની આવૃત્તિ. તો f2 બરાબર અહીંયા 10 આવશે. અહીંયા હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો 150 fm બરાબર 23 માઈનસ f1 બરાબર 19 છેદમાં 2fm એટલે 2 ગુણ્યા 23 માઈનસ f1 એટલે 19 અને f2 એટલે અહીંયા 10. તો માઈનસ 10 ગુણ્યા c બરાબર વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ અહીંયા બધા જ વર્ગોની 10 છે, એટલે આપણે એને ધ્યાનમાં લઈશું. અહીંયા 150 થી 160 ની વર્ગ લંબાઈ પણ 10 જ છે. હવે જુઓ 150 23 માઈનસ 19 ગુણ્યા 10. 23 માંથી 19 જાય તો 4 ગુણ્યા 10 એટલે 40. 23 દુ 46, 46 માઈનસ 19 અને માઈનસ 10, તો માઈનસ 19 માઈનસ 10 બરાબર માઈનસ 29. તો 46 માઈનસ 29 150 40 છેદમાં 17, તો 150 2.35 29, એનો જવાબ આવે છે 152.3529. તો અહીંયા mo is equal to 152.35 આવે. તો આપણે આ બીજા સૂત્રનો ઉપયોગ કરીને આ રીતે બહુલક શોધી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજી બહુલક શોધવા માટેની ત્રીજી રીત છે આલેખની રીત. આલેખની રીત દ્વારા પણ બહુલક શોધી શકાય, જેમાં સીધી આવૃત્તિ આપણને આપવામાં આવી હોય. વર્ગોની વર્ગ લંબાઈ સમાન હોય તો સમાન વર્ગ લંબાઈની અંદર આપણે ડાયરેક્ટ સ્તંભ આલેખ દોરી અને બહુલક શોધી શકતા હોઈએ છીએ. તો એ આપણે ડાયરેક્ટ સ્તંભ આલેખ દોરવાનો કેવી રીતે એ પાસેની સ્તંભ આકૃતિ આપણે પ્રકરણ 2 ની અંદર શીખી ગયા છીએ. તો એ રીતે બહુલક શોધવાનો. અને અહીંયા આપણે મેં ઉદાહરણ લીધું છે એક સ્વાધ્યાય 3.5 નો દાખલા નંબર 6, જેની અંદર વર્ગો અને આવૃત્તિ આપવામાં આવેલા છે. વર્ગો અહીંયા આપવામાં આવેલા છે, એની વર્ગ લંબાઈ મેં અસમાન લીધેલી છે. તો અસમાન વર્ગ લંબાઈની અંદર આપણે કેવી રીતે બહુલક શોધવું એ અહીંયા દર્શાવ્યું છે.
તો વર્ગો છે 0 થી 5, 5 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 50 બધા વર્ગોની વર્ગલંબાઈ અસમાન છે. એની આવૃત્તિ છે 1, 7, 14, 16, 12. આવી રીતે જ્યારે અસમાન વર્ગલંબાઈ આપેલી હોય તો આપણે પહેલા જે આવૃત્તિ આપેલી છે એ આવૃત્તિની સપ્રમાણ આવૃત્તિ શોધવી પડે. તો સપ્રમાણ આવૃત્તિ શોધવા માટે અહીંયા સૂત્ર છે સપ્રમાણ આવૃત્તિ બરાબર જે તે વર્ગની આવૃત્તિ, એટલે આપણે જે વર્ગની આવૃત્તિ શોધીએ છીએ એ વર્ગની આવૃત્તિ ગુણ્યા સૌથી નાની વર્ગલંબાઈ. બધા જ વર્ગોની અંદર જે નાનામાં નાની વર્ગલંબાઈ છે એનો અહીંયા ઉપયોગ કરીશું. ત્યાર પછી છેદમાં જે તે વર્ગની વર્ગલંબાઈ, આપણે જે વર્ગની સપ્રમાણ આવૃત્તિ શોધીએ એ વર્ગની વર્ગલંબાઈનો ઉપયોગ કરવાનો. અહીંયા મેં એક વર્ગ લીધો છે પહેલો 0 થી 5, એમાં આપણે અહીંયા સપ્રમાણ આવૃત્તિ શોધી છે. તો 0 થી 5 ના વર્ગની અંદર આપણે વર્ગની આવૃત્તિ આપણને 1 આપવામાં આવી છે. તો જે તે વર્ગની આવૃત્તિ 1 ગુણ્યા સૌથી નાની વર્ગલંબાઈ, બધા વર્ગોમાં નાનામાં નાની વર્ગલંબાઈ 5 છે તો 5 લીધા, છેદમાં જે તે વર્ગની વર્ગલંબાઈ 0 થી 5 ના વર્ગની વર્ગલંબાઈ 5, એટલે અહીંયા 5 5 ઉડી જાય તો આપણી સપ્રમાણ આવૃત્તિ 1 થાય, જે મેં અહીંયા લખેલી છે. એવી રીતે ઉદાહરણ માટે બીજો વર્ગ લીધો 5 થી 10. 5 થી 10 માં પણ એની આવૃત્તિ 7 છે, નાનામાં નાની 5, છેદમાં 5 થી 10 એટલે એ વર્ગની વર્ગલંબાઈ 5 થઈ, તો અહીંયા સપ્રમાણ આવૃત્તિ 7 આવે. ત્યાર પછી 10 થી 20 ત્રીજા વર્ગની લીધો. તો 10 થી 20 એટલે અહીંયા જોઈએ તો એની વર્ગલંબાઈ 10 થાય. અહીંયા આપણને આવૃત્તિ 14 આપવામાં આવી છે, તો 14 ગુણ્યા નાનામાં નાની 5, છેદમાં એ વર્ગની વર્ગલંબાઈ 10 છે એટલે બરાબર 7, તો અહીંયા 7 થાય. એવી જ રીતે આ વર્ગની પણ સપ્રમાણ આવૃત્તિ શોધવી પડે અને આ વર્ગની પણ સપ્રમાણ આવૃત્તિ શોધીએ તો એની 20 થી 30 ના વર્ગની સપ્રમાણ આવૃત્તિ 8 થશે, 30 થી 50 ના વર્ગની સપ્રમાણ આવૃત્તિ 3 થશે. હવે આપણે આલેખ દ્વારા બહુલક કેવી રીતે શોધવો, આપણે સપ્રમાણ આવૃત્તિ ક્યારે શોધવાની, ફરી એકવાર વર્ગોની વર્ગલંબાઈ અસમાન હોય તો આ સૂત્ર દ્વારા સપ્રમાણ આવૃત્તિ શોધવાની. સપ્રમાણ આવૃત્તિ પ્રમાણે અહીંયા આપણે પાસેની સ્તંભ આકૃતિ દોરીશું. તો અહીંયા મોટામાં મોટી આવૃત્તિ 8 છે તો આપણે y ધરી ઉપર સપ્રમાણ આવૃત્તિ દર્શાવીશું અને 1 થી 8 સુધીના અવલોકનો લઈશું. અહીંયા વર્ગો દર્શાવવાના છે, નીચે x ધરી ઉપર વર્ગો દર્શાવવાના. તો 0 થી 50 સુધી જવાનું છે. તો 0 થી 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 50 એ મેં x ધરી ઉપર દર્શાવેલા છે અને y ધરી ઉપર આપણે આવૃત્તિઓ દર્શાવી છે. હવે જુઓ 0 થી 5 એની સપ્રમાણ આવૃત્તિ 1 છે, તો 0 થી 5 એની સપ્રમાણ આવૃત્તિ 1. 5 થી 10 એની સપ્રમાણ આવૃત્તિ 7, તો 5 અને 10 એ વચ્ચેનો વર્ગ થયો એને 7 સુધી લઈ જવાના અને એનો સ્તંભ આલેખ દોરવાનો. 10 થી 20 એની પણ 7 છે, તો આ 10 થી 20 એની 7, તો 7 સુધી લઈ જઈ અને એનો સ્તંભ દોરવાનો. 20 થી 30 ની 8 છે, તો 20 અને 30 એ બંનેનો સ્તંભ દોરીએ 8 સુધી લઈ જવાની રેખાને અને પછી રેખાખંડને અને પછી 30 સુધી લાવવાનું. 30 થી 50 ની 3 છે, તો આ 30 અને અહીંયા 50 એને 3 સુધી આડી ધરી ઉપર લેવાના, એટલે 30 થી 50 ની 3 આવૃત્તિ અહીંયા બતાવવાની. આ રીતે આપણે સ્તંભ પાસેની સ્તંભ આકૃતિ દોરીએ. ત્યાર પછી હવે બહુલક શોધવાનો આલેખમાં કેવી રીતે, તો બહુલક શોધવા માટે આપણે અહીંયા જુઓ જે મોટામાં મોટો સ્તંભ છે, આપણે અહીંયા મોટામાં મોટી આવૃત્તિ ધરાવતો વર્ગ, વધુ વખત આવૃત્તિ આવતી હોય એને બહુલક કહીએ છીએ. તો અહીંયા મોટામાં મોટો જે સ્તંભ છે એને બાજુના બે જે સ્તંભ આપવામાં આવેલા છે એ જ્યાં સ્તંભ શરૂ થાય છે એ બંને છેડાઓને આપણે ક્રોસ કરવાના. તો બંને રેખાખંડો દોરીશું એટલે જ્યાં છેદે છે ત્યાંથી આપણે આ રીતે બહુલક દર્શાવીશું. તો અહીંયા જ્યાં છેદે ત્યાં આપણે એમો તરીકે દર્શાવીશું.
તો આ રીતે જો સપ્રમાણ આવૃત્તિ શોધવાની ન હોય એટલે કે વર્ગોની વર્ગ લંબાઈ સમાન આપેલી હોય તો પણ આપણે આ રીતે વર્ગો અને આવૃત્તિ દર્શાવી પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરવાની. મોટામાં મોટો વર્ગ હોય એટલે કે મોટામાં મોટી આવૃત્તિ ધરાવતો સ્તંભ હોય એના બાજુના બંને સ્તંભોના છેડાઓને ક્રોસ કરવાના. જ્યાં છેદે ત્યાં એમનું નામ આપીએ એટલે આ રીતે આપણે બહુલક શોધી શકાય. તો આપણા અભ્યાસક્રમની અંદર વિદ્યાર્થી મિત્રો બહુલક કેવી રીતે શોધવું એ બહુલક દર્શાવતા આટલા નિયમો છે જેનો આપણે સરસ રીતે ધ્યાન આપીશું. ફરી એકવાર જ્યારે પણ બહુલક શોધવાનું હોય ત્યારે બહુલક માટે કયું સૂત્ર વાપરવું એ પહેલાં ડિસાઈડ કરવાનું. કારણ કે બહુલકનું આશાદિત સૂત્ર વાપરવાનું હોય કે L+ વાળું સૂત્ર વાપરવાનું હોય તો એમાં આપણે કેટલાક નિયમો બતાવ્યા એ નિયમોને ધ્યાનમાં લઈ અને કયું સૂત્ર વપરાશે એ ખાસ